ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितमेने तस्मै श्रीगुरुवे नमः। चैतन्यमनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं साग्रजातं सगुणरघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सकलललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। तो आनी पहला આપણે શું જોયું હતું? ગયા વખતે શું જોયું હતું? ભગવદ્ ગીતા। અને આપણે એની પહેલાં આપણે શિવજીના બે સત્ર લીધા। કોણ કોણ શિવજીના સત્રમાં ગેરહાજર હતું? તમે તો નવા જ છો ને, પ્રથમ વાર છો? ત્રીજી વાર? બીજી વાર એટલે ગયા વખતે હતા ને આજે? હા હા, તો તમને આ ઓવરવ્યૂ હજી આખું તો આપણે અત્યાર સુધીમાં ભગવદ્ ગીતાના 6 ડે કોર્સમાં ભગવાન કૃષ્ણ શું છે એ જોયું, પછી હમણાં ઓવરવ્યૂમાં શિવજીની સ્થિતિ જોઈ, ને આજે દેવી દેવતા અને ભગવાનમાં શું અંતર છે તે આપણે જોઈશું। ન મે વિદુઃ સુરગણા પ્રભવં ન મહર્ષયઃ અહમ આદિર્હિ દેવાનાં મહર્ષિણાં ચ સર્વસઃ। न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहम आदिर्हि देवानां महर्षिणां च सर्वसः। न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहम आदिर्हि देवानां महर्षिणां च सर्वसः। कोई बोली सके छे? कोईने बोलवुं होय तो? न मे विदुः सुरगणा प्रभवं न महर्षयः अहम आदिर्हि देवानां महर्षिणां च सर्वसः। भगवान कृष्ण 10मा अध्यायના બીજા શ્લોકમાં કહે છે આ શ્લોક, न तो देवतागण मेरे प्रभाव या ऐश्वर्य को जानते हैं और न महर्षिगण ही जानते हैं, क्योंकि मैं सभी प्रकार से देवताओं और महर्षियों का भी कारण स्वरूप हूँ। तो मोटा मोटा महर्षिओ अने सूरगणा एटले सूर असुर, सूर अने असुर, असुर एटले भगवान में जे नहीं मानता होय ते, ने देवताओं भगवान ने माने, भगवान अध्यक्षता में कार्य करे एटले सूरगणा, सूरगणा एटले देवताओं। तो देवताओं पण भगवान ने नहीं जानता अने अने महर्षिओ पण नहीं जानता। तो केम एम? अने घणा लोग एम के भागवत कथाकारो के पछी कॉलेज में प्रोफेसरो लेक्चर आपता होय तो बधा एम के हूँ कृष्ण ने बराबर जाणुं छूँ। बधा लोग एम के अमे कृष्ण ने जाणीए, पण अहींया देवताओं एम कहे छे, भगवान कृष्ण कही रह्या छे देवताओं नहीं जानता अने महर्षिओ पण नहीं जानता। केम? कारण के भगवान कृष्ण ने जाणवा एटला सहेला नथी। अहींया कीधुं छे, भावार्थ आपणे थोड़ुंक वांचशुं एक पेरेग्राफ। ब्रह्म संहितामां जणाव्युं छे तेम भगवान कृष्ण ज परमेश्वर छे, તેમનાથી વધારે મહાન કોઈ નથી, તેવો જ સર્વ કારણોના આદિ કારણ છે। અહીં સ્વયં ભગવાને પણ કહ્યું છે કે તેઓ સર્વ દેવો તથા ઋષિઓના કારણ રૂપ છે। દેવો તથા મહાન ઋષિઓ પણ કૃષ્ણને સમજી શકતા નથી। તેઓ જ્યારે ભગવાનના નામ કે વ્યક્તિત્વને સમજી શકતા નથી તો પછી આ શુદ્ર ગ્રહના કહેવાતા વિદ્વાન વિશે તો કહેવાનું જ શું હોય।
પરમેશ્વર સાથી મનુષ્ય રૂપમાં પૃથ્વી પર આવે છે અને આવી અદ્ભુત અસામાન્ય લીલા કરે છે તે કોઈ જાણતું નથી. એટલે મનુષ્યે જાણવું જોઈએ કે કૃષ્ણને જાણવા માટે વિદ્વતા એ કંઈ જરૂરી યોગ્યતા નથી. એટલે બહુ સ્કોલર હોવું, કોઈ સ્કોલર હોય અને ભગવાનને જાણી જાય, સ્કૂલમાં ભણાવતા હોય અને ભગવદ્ ગીતાના બધા શ્લોક મોડે હોય. એક હમણાં એક વિદ્યાર્થીએ મને પૂછ્યું કે અમારા ટીચર મને પૂછ્યું કે આપણે મૃત્યુ પામીએ તો આપણું શરીર તો અહીંયા રહી જાય, પછી આપણે યમરાજા કેવી રીતના દંડ આપે. તો મેં એને કીધું ખાલી એટલું કહેવાનું કે ભાઈ જેવી રીતના આપણે જુવાનીનું શરીર જતું રહ્યું, બચપણનું શરીર જતું રહ્યું, યુવાનીનું શરીર જતું રહ્યું છે અને ગડપણનું શરીર આવે છે, અને એવી જ રીતે મૃત્યુ પછી આપણે બીજા શરીરમાં જતા રહીએ. તો મૃત્યુ વખતે આપણે આ શરીરમાંથી નીકળી જઈએ, ફલાણા ભાઈ જતા રહ્યા, પણ એ ભાઈ તો અહીંયા સૂતેલા હોય. જતું રહ્યું શું છે, એ જે વ્યક્તિ હતા તે એમાંથી શરીરમાંથી એ બીજા શરીરમાં યાતના શરીરમાં જ લઈ જાય એને, અને યાતના શરીરમાંથી લઈ જાય અને પછી ત્યાં યમરાજા એને દંડ આપે, પાપનું પરિણામ યાતના શરીરમાં. તો એ કહે કે હું આખી ભગવદ્ ગીતા જાણું છું પણ હું કૃષ્ણને માનતો નથી. તો આવી વાત છે. મોટા મોટા સ્કોલરો આખી ભગવદ્ ગીતાના શ્લોક બોલશે પણ એ લોકો ભગવાન કૃષ્ણને જાણતા નથી. ભગવાન કૃષ્ણનો વૈભવ, એની મહાનતા એવી છે કે આપણી કલ્પના બહારની વાત થઈ જાય ભગવાન કૃષ્ણને જાણવા. આપણે આજે જોઈશું કે બ્રહ્માજી પણ એમ કહે છે કે હું પણ નથી જાણતો. આ તો ભગવાન કૃષ્ણ કહે છે દેવતાઓ નથી જાણતા, પણ આગળ હમણાં આપણે એક લીલા પરથી જોઈશું કે જેમાં બ્રહ્માજી પણ કહે છે કે હું નથી જાણતો. તો પછી આપણે ભગવાનને કેવી રીતે જાણી શકીએ? વિદ્વતાની કોઈ જરૂર નથી. મોટા મોટા દેવો તથા મહર્ષિઓ પણ આ માનસિક ચિંતન દ્વારા કૃષ્ણને જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ અસફળ થયા. શ્રીમદ ભાગવતમમાં સ્પષ્ટપણે કહ્યું છે કે મહાન દેવો પણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવા શક્તિમાન નથી. તેઓ તેમની અપૂર્ણ ઇન્દ્રિયોની મર્યાદામાં આવે છે, મર્યાદામાં હોય છે ત્યાં સુધી તર્ક કરી શકે છે. તેનાથી નિર્વિશેષવાદના વિપરીત નિષ્કર્ષ પર આવી શકે છે. એટલે કોઈ તર્ક દ્વારા કે લોજિક દ્વારા, પોતાની માનસિકતા દ્વારા ભગવાનના જાણવાનો જો પ્રયત્ન કરે તો એ ભગવાનના નિર્વિશેષ પહેલું સુધી પહોંચી શકે, પણ ભગવાનને પૂર્ણ રૂપે જાણી શકે નહીં. તો આપણે ઘણી જગ્યાએ જોઈએ બધા દેવી દેવતા અને ભગવાનમાં કોઈ તફાવત સમજતા નથી. બધા ઘણાના ઘરમાં મંદિરમાં જઈએ તો ભગવાન મૂકેલા હોય, દુર્ગાદેવી મૂકેલા હોય, ગણેશજી મૂકેલા હોય, અને સાંઈ બાબા સૌથી ઉપર મૂકેલા હોય. ઘણાના ઘરમાં ભગવાન મૂકેલા હોય, બાજુમાં દુર્ગાદેવી, બાજુમાં ગણેશજી, બધાને એક સરખા ગણે લોકો. એ લોકો સમજતા શાસ્ત્રના પ્રમાણે ભગવાન કૃષ્ણને સમજી શકતા નથી. દેવી દેવતાની એક સ્થિતિ છે, ભગવાનની એક સ્થિતિ અલગ છે, ભગવાન અલગ છે. દેવી દેવતાનું કાર્યનું ક્ષેત્ર અલગ છે. જેમ કે નવસારીના કલેક્ટરનું ક્ષેત્ર નવસારી પૂરતું સીમિત છે, ભરૂચના કલેક્ટરનું કાર્યક્ષેત્ર ભરૂચ પૂરતું સીમિત છે. તો એવી રીતના દરેક કલેક્ટરનું પણ કાર્યક્ષેત્ર જુદું છે. તો એવી રીતના દરેક દેવતાનું અલગ અલગ કાર્યક્ષેત્ર છે. ને દરેક દેવતાની અલગ અલગ સ્થિતિ છે, અલગ અલગ શક્તિ છે, અને એ પ્રમાણે એ લોકોનું એક સ્થાન છે આ જગતમાં. તો એ આપણે એ સ્થાનને અનુકૂળ આપણે સમજવા જોઈએ અને એ પ્રમાણે આપણે દરેક વ્યક્તિ સાથે વર્તવું જોઈએ. ધારો કે અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર આવે, પછી ડીએસપી આવે, ડીવાયએસપી આવે, પછી ડીએસપી આવે, પછી એસપી આવે, અને એક નીચેના એ જમાદાર આવે. બધા આવે અને આપણે જમાદારને બેસાડી દઈએ અને પેલા પોલીસને કહીએ કે ભાઈ આપણે તો એમ સમજીએ બધા ખાખી ડ્રેસ પહેરો, બધા એક જ કહેવાય. અને પછી એસપીને માન નહીં આપીએ તો ચાલશે? ચાલશે? નારાજ થઈ જાય ને. જેને માન આપ્યું તે પણ નારાજ થાય કે મારા બોસને એ લોકો માન નહીં આપી રહ્યા. ખ્યાલ ને? તો દરેક વસ્તુ દરેક એક નથી, બધાની અલગ અલગ સ્થાન છે. એવી રીતે આપણે ગયા વખતે શિવજીનું શું સ્થાન છે એ જોયું. શિવજીની એક વિશેષ સ્થિતિ છે. શિવજી શું છે?
જેમ કે આપણે ગુણ પ્રમાણે જોયું, 50 ગુણ જે છે તે કોનામાં હોય? ગુણ તત્વ પ્રમાણે જીવાત્મામાં. તો આ બધા દેવતાઓ શેમાં આવે? જીવાત્મામાં આવે, અપ ટુ બ્રહ્માજી સુધી. 50 ગુણ જેનામાં હોય ભગવત તત્વના એ બધા જીવ કહેવાય. પછી 55 ગુણ જેનામાં હોય તે શિવ તત્વમાં આવે. પછી 60 ગુણ જેનામાં હોય તે વિષ્ણુ તત્વમાં આવે. અને 64 ગુણ જેનામાં હોય તે ભગવત તત્વ કૃષ્ણ તત્વમાં આવે. અને બધાના કાર્ય અલગ અલગ છે. તો એવી રીતે આપણે ભગવાન કૃષ્ણની સ્થિતિ જોઈ, શિવજીની સ્થિતિ 2 અધ્યાયમાં જોઈ. આજે દેવી દેવતાની સ્થિતિ આપણે એવી રીતે સમજીશું. તો એક લીલા છે. એક બ્રહ્માજીને થોડોક ભગવાન જ્ઞાન કરાવે છે કે શું એમની સ્થિતિ છે એમ. તો એક વખત બ્રહ્માજી ભગવાન કૃષ્ણને મળવા જાય છે વૈકુંઠમાં. અને ત્યાં એમને દ્વારપાલ રોકે છે. તો દ્વારપાલને કહેણ મોકલે છે કે ભગવાન કૃષ્ણને કહેવ કે બ્રહ્માજી મળવા આવ્યા છે. તો દ્વારપાલ જાય અંદર, ભગવાન કૃષ્ણને કહે કે બ્રહ્માજી મળવા આવ્યા છે. તો ભગવાન કૃષ્ણ એમને દ્વારપાલને કહે તમે જઈને કહેવ કે કયા બ્રહ્માજી. એટલે દ્વારપાલ કૃષ્ણ પેલા બ્રહ્માજીને કહે છે, કૃષ્ણ ભગવાને પૂછાયું છે તમે કયા બ્રહ્માજી છો? તો ચોંકી જાય કે બ્રહ્માજી, કેમ આવું પૂછાયું? એને તો પહેલાં એમ લાગ્યું કે આવું પૂછવું જ નહીં જોઈએ, આ દ્વારપાલ નવો છે એટલે દ્વારપાલે જ આવું કર્યું લાગે. તે કે નહીં, કૃષ્ણ ભગવાન જાણવા માંગે છે કે ભગવાન તમે કયા બ્રહ્માજી છો? તો કે એમને કહેવ કે 4 મુખવાળા બ્રહ્માજી જે નારદજીના પણ પિતા છે અને 4 કુમારોના પણ પિતા છે, એવી રીતના વગેરે વગેરે ઓળખાણ આપી. અને દ્વારપાલ જઈને અંદર કહે છે કે આવી રીતના 4 કુમારોના પિતા, નારદજીના પિતા અને ચતુર્મુખી બ્રહ્માજી છે. તો કે સારું, કે એને અંદર મોકલાવો. એટલે અંદર જાય છે. અને અંદર જાય છે પછી જેવા ભગવાન કૃષ્ણને જોવે છે તેમ ભગવાન કૃષ્ણ એમને જોઈ છે. તો કૃષ્ણ ભગવાન પૂછે છે કે બોલો બ્રહ્માજી શું કામ આવવાનું થયું? તો કે એ તો હું જણાવું તમને પહેલાં, પણ તમે મને એ જણાવો કે તમે પહેલાં આમ કેવી રીતના કીધું કે કયા બ્રહ્માજી? મને એ સમજમાં નહીં આવતું કે તમે મને આમ કેમ પૂછાયું. એટલે ભગવાન કૃષ્ણ મનથી જ બધાને આમંત્રણ આપે છે. અલગ અલગ બ્રહ્માંડમાંથી અલગ અલગ બ્રહ્માજીઓ આવે છે. તો આમાં જો અલગ અલગ બ્રહ્માજીઓ આવ્યા. 4 મુખવાળા બ્રહ્માજી અહીંયા છે. પછી 8 મુખવાળા, 10 મુખવાળા, 16 મુખવાળા, 32 મુખવાળા, 64 મુખવાળા, 1000 મુખવાળા, લાખ મુખવાળા, કરોડ મુખવાળા, અબજ મુખવાળા, ખરબ મુખવાળા બ્રહ્માજીઓ આવ્યા. હવે આપણી કલ્પનામાં બેસી શકે એક વ્યક્તિ ખરાબ મુખ હોય અને આ બધાને જોઈને બ્રહ્માજી ચકિત થઈ જાય. શું થઈ જાય? ચકિત થઈ જાય. હવે આ બ્રહ્માજીઓ જો તમે, એમણે પણ નહીં જોયેલા હોય આટલા બ્રહ્માજી, કરોડ મુખવાળા બ્રહ્માજી. કેવી રીતના એના સર પર એટલા બધા બ્રહ્માજીઓ, પેલા એક શરીર પર એટલા બધા મુખ રહી શકતા હશે? અને એ જોઈને પછી બ્રહ્માજી પ્રાર્થના કરે છે. જે ચતુર્મુખી બ્રહ્માજી છે તે શું પ્રાર્થના કરે છે? આ શ્લોકમાં એમની પ્રાર્થના છે, જાનંત એવ જાનંતુ કિમ બહુ કત્યા ન મે પ્રભો મનસો વપુષો વાચો વૈભવમ ન તવ गोचर। बहुत ऐसे मनुष्य हैं जो कहते हैं कि मैं भगवान कृष्ण के बारे में सब कुछ जानता हूँ, उनको ऐसा कहने दो। जहाँ तक मेरा सवाल है, मैं तो यही कहना चाहता हूँ, हे प्रभु, मैं आपकी शक्ति और ऐश्वर्य को अपने मन से, शरीर से, वाणी से और बुद्धि से नहीं समझ सकता हूँ। श्रीमद् भागवतमનો શ્લોક છે 10, 14, 38। તો આમાં બ્રહ્માજી કહે છે હું નથી જાણતો, મારા શરીરથી, મનથી, વાણીથી ને બુદ્ધિથી। બ્રહ્માજી જે છે એનું શરીર તમે જુઓ બુદ્ધિ તત્વનું બનેલું છે। આપણે જેમ આ ધરતી પર રહીએ તો આપણું શરીર ધરતી તત્વનું વધારે બનેલું છે, એમ બ્રહ્માજીનું શરીર જે છે બુદ્ધિ તત્વનું બનેલું છે। અને એ બ્રહ્માજી ખાલી મંત્ર બોલે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને મંત્ર બોલે છે અને એમને શક્તિ પ્રાપ્ત થાય છે આખા બ્રહ્માંડને સર્જન કરવાની। અને આખા બ્રહ્માંડની અંદર 14 પ્લેનેટરી સિસ્ટમ બનાવી દે છે।
અને કૃષ્ણ ભગવાન કહે તમે જો 4 મુખવાળા બ્રહ્માજી સૌથી નાનામાં નાના બ્રહ્માજી છો. કૃષ્ણ ભગવાન એને કહે છે મેં 3 મુખવાળા નથી કોઈ દી બ્રહ્માજી બનાવ્યા, સૌથી નાનામાં નાના બ્રહ્માજી છે તમે. અને તમારું પ્લેનેટરી સિસ્ટમ જે છે એ 14 પ્લેનેટરી સિસ્ટમ સૌથી નાનામાં નાની છે. બાકીના બધા જેટલા મુખવાળા વધારે બ્રહ્માજી છે એટલા મોટા મોટા બ્રહ્માંડો છે. એનો વિસ્તાર એટલો મોટો છે બ્રહ્માંડ. તો આ એક બ્રહ્માંડને આપણે બધા ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ઓળખી શકતા નથી. કેટલા દેશો નાની બાબતે ઝઘડે છે આ બ્રહ્માજીના સર્જન માટે. ભગવાનના બ્રહ્માજીના સર્જન માટે આપણે કાશ્મીર માટે જઈએ ને, કાશ્મીર જઈએ, લેહ લદ્દાખ જઈએ, બહુ મસ્ત સિનરી, ખુશ થઈ જઈએ. પણ એ બ્રહ્માજીનું સર્જન તમે સ્વર્ગ જુઓ તો એની સામે એ કંઈ જ વેલ્યુ નથી એની, લેહ લદ્દાખની કે બીજી કોઈ બી વસ્તુ. તમે એવા બધા કેટલા બધા સિનરીઓ જોશો જે વસ્તુની સ્વર્ગની સામે કંઈ જ વેલ્યુ નથી. એવા બ્રહ્માજીનું સર્જન, આ 14 પ્લેનેટરી સિસ્ટમ આપણે કેટલા બધા સાયન્ટિસ્ટો ભેગા મળીને જાણવાનો પ્રયત્ન કરે છે, એ જાણી નહીં શકતા. અને એ બ્રહ્માજી આવું સર્જન કરે છે. હવે આપણે એક મકાન બનાવવું હોય તો એક આખી જિંદગી જતી રહી ને. આપણે અગરબત્તી છે સર્વદર્શ પેલા ક્યાં ગયા અગરબત્તી સળગાવો ને જરા બધા પેલા લોકોને મચ્છર કટતા હોય એવું લાગે છે. સમજમાં આવે છે ને વાત? તો એ બ્રહ્માજી જેનું શરીર બુદ્ધિ તત્વનું બનેલું છે, જે ભગવાનની કમ્પેરમાં 30 થી 35% બુદ્ધિ વાપરે છે. કેટલી? 30 થી 35% બુદ્ધિ વાપરે છે. આપણે બધા કેટલી બુદ્ધિ વાપરીએ? ભગવાને આપેલી બુદ્ધિના 2% વાપરીએ. કેટલી? અને સાયન્ટિસ્ટ હતા આઈન્સ્ટાઈને 4% બુદ્ધિ વાપરી અને આ જગતના સૂક્ષ્મ નિયમો એ જાણી શક્યો. અને એના દ્વારા એણે કેટલી બધી સાયન્ટિફિક એટલે નિયમો તો હતા જ, એ શોધી કાઢ્યા એણે. તો એ આવી રીતે એક પિક્ચર બનેલું છે લુસી કરીને, લુન્સી કેવું, હે લુસી તમે જોયું છે? શું છે એમાં બતાવેલું? હા, કે જો ભાઈ કોઈ વ્યક્તિ એના 20% બ્રેનનો ઉપયોગ કરે, જે બ્રેન આપેલું છે એનો 20%, તો આ જગતના જે પણ બ્રહ્માંડની અંદર બધા સૂક્ષ્મ નિયમો છે એ જાણી શકે. જો એ 50% ઇસ્તેમાલ કરે તો આ બધી વસ્તુનો ઉપર આ બ્રહ્માંડની અંદર બધી જેટલી વસ્તુ છે એ એના નિયંત્રણમાં આવી જાય. અને 100% ઇસ્તેમાલ કરે તો એ સર્વવ્યાપી બધી જગ્યાએ એની હાજરી થઈ જાય. તો બુદ્ધિ દ્વારા આવી રીતના બ્રહ્માજી એટલા બુદ્ધિશાળી વ્યક્તિ છે, બુદ્ધિ તત્વનું જેનું શરીર છે, એ શું કહે છે? હું ભગવાન કૃષ્ણને જાણતો નથી. અને લોકો કહે કે અમે જાણીએ છીએ ને પછી બધી ગેરધારણાઓ ધરાવે. શું જણાવે ધારણાઓ? કે આ તો એક લવરિયો છે, પોલિટિશિયન છે, કૌરવો અને પાંડવોના યુદ્ધ કરાવીને કૌરવોમાં યુદ્ધ કરાવીને કૌરવોને મરાવી નાખ્યા. તો આવી રીતે બ્રહ્માજી સુદ્ધા જે એટલી મહાન વ્યક્તિ છે આ બ્રહ્માંડની અંદર, સર્વોચ્ચ વ્યક્તિ, એ કહે છે કે હું કૃષ્ણને જાણતો નથી. તો આ છે ભગવાન કૃષ્ણની સ્થિતિ. આપણે શું કરીએ? પ્રાઇમ મિનિસ્ટર આવ્યો હોય, ચીફ મિનિસ્ટર આવ્યો હોય, સાંસદ સભ્ય આવ્યો હોય, બધાને એક પોસ્ટ પર એક સ્ટેજ પર બેસાડી દઈએ અને કોઈ સામાન્ય હવાલદારને બી એક સ્ટેજ પર બેસાડીએ? ન બેસાડાય. તો એવી રીતે ભગવાનનું જે મંદિર આપણે ઘરમાં બનાવીએ તેમાં કૃષ્ણની સ્થિતિ શું હોવી જોઈએ? અલગ હોવી જોઈએ ને. જેમ કે અહીંયા જો કૃષ્ણ ભગવાન ઉપર છે, પછી નીચે વિષ્ણુ તત્વ છે અને એની નીચે ગુરુ છે. ગુરુના મારફત આપણે ભગવાન પાસે પહોંચીએ છીએ. તો એવી રીતના અલગ સ્થિતિ છે. ભગવાનની સ્થિતિ એકદમ સર્વોપરી હોવી જોઈએ. હવે આપણે આ છે ભગવાનની સ્થિતિ, ભગવાન કૃષ્ણની સ્થિતિ. હવે આપણે એના અંતર જોઈશું. દેવતા और ભગવાન में અંતર. દેવતા અનેક છે અને ભગવાન એક છે. આવી રીતના દેવતાઓ અનેક છે. દુર્ગા દેવી, ગણેશજી, હનુમાનજી. કેમ અહીંયા દેવતાઓને અનેક કીધા?
ભગવાનને એક કીધા. આ બાજુ જો ભગવાન પણ જો છે ને, આ કેટલા બધા અવતાર, આ કલ્કી અવતાર છે, આ મત્સ્ય અવતાર છે, આ કચ્છપ અવતાર છે, આ વરાહ અવતાર છે. તો ભગવાન પણ અલગ અલગ અવતાર ઘણા છે. તો ભગવાનને એક કેમ કીધા અને દેવતાઓને અનેક કેમ કીધા? કેમ? કારણ કે આ ગણેશજી જે છે એમાં એક અલગ આત્મા છે, દુર્ગાદેવી છે એમાં એક અલગ આત્મા છે, શિવ જે છે એ શિવ તત્વ અલગ છે, જીવ તત્વથી અલગ છે. એ વિષ્ણુ તત્વ ને જીવ તત્વની વચ્ચેનો ભાગ છે, એટલે શિવજીની સ્થિતિ અલગ છે. બાકીના સૂર્યદેવ છે, આ બધા અલગ અલગ દેવતાઓના શરીરમાં અલગ અલગ આત્માઓ છે. એટલે દેવતાઓ અનેક છે. લોકો કે ઘણી વાર આપણે ટીવીમાં ડિબેટ કરીએ કે આ લોકોના તો, કારણ કે દેવી દેવતા અને ભગવાનમાં તફાવત નથી સમજતા, એટલે એમ કહે કે આ લોકોના તો કે 33 કરોડ દેવતા. હવે 33 કરોડ દેવતાને અગરબત્તી અર્પણ કરવા જાય તો ક્યારે બધાને ખુશ કરી રહી એમ કહે ને? તમે સાંભળ્યું છે એવું? હે? તો કેવી રીતના ખુશ કરી રહેશે એ લોકો? તો પેલા લોકો ડિબેટમાં આવું બોલે એટલે પેલો કે નહીં 33 પ્રકારના, એમ કહે. કેટલા કહે? 33 પ્રકારના. તો તમારું શું મંતવ્ય છે? 33 કોટી કરોડ છે કે 33 પ્રકારના દેવતાઓ છે? હા, હાથ ઊંચો કરો, એક જે બી જવાબ આપવા માંગતો હોય તે. તમે બી એમાં શું, આપણે બધા શીખવાના છે ને અહીંયા. આપણે ક્યાં ભગવદ્ ગીતા ખબર છે કોઈને? હે? હાથ ઊંચો કરીને કે તમારા મનમાં શું માન્યતા છે? હે? 33 પ્રકારના કે 33 કરોડ? બોલીએ. 33 પ્રકાર. બીજાનું? બીજા કોઈનું મંતવ્ય? વિવેકભાઈ તમારું? પણ હવે એટલા 2-3 વર્ષથી આવો છો તો શું કહો છો તમે? અશ્વિનભાઈ? 33 પ્રકાર. 33 કોટી એટલે 33 કરોડ. કેટલા? 33 કરોડ દેવતાઓ છે. અને એ બધામાં અલગ અલગ આત્મા છે, એટલે દેવતાઓ અનેક છે. એક ભારત કેટલો અમથો દેશ છે? આ બ્રહ્માંડ, આ બ્રહ્માંડની અંદર 14 ગ્રહમાળા, એક એક ગ્રહલોકમાં અનેક ગ્રહ, સ્વર્ગલોકમાં કરોડો ગ્રહ, એવી રીતના જનલોક, તપલોક, એવી રીતના જનલોકમાં કરોડો ગ્રહ, એવી રીતના ભૂમંડળ પર કેટલો મોટો વિસ્તાર. એ ભૂમંડળમાં એક ધરતીમાં કેટલા ખંડ, એમાં એક ભારત, એશિયા ખંડ, એમાં કેટલા બધા દેશો, એમાં ભારત એક દેશ. અને એ દેશને વહીવટ કરવા માટે 60 મિનિસ્ટર જોઈએ. કેટલા જોઈએ? 60 મિનિસ્ટર જોઈએ ને? રાઈટ ઓર રોંગ? તો ભગવાનને સમજી નહીં શકતા કરોડ મુખવાળા બ્રહ્માજી, એ બ્રહ્માંડને ચલાવો, કેટલું મોટું બ્રહ્માંડ, એને ચલાવવા માટે 33 કરોડ દેવતા નાની સંખ્યા કહેવાય. શું કહેવાય? નાની જ કહેવાય. એ બધા મિનિસ્ટરો છે, ભગવાનના સેવકો છે. તો એવી રીતે 33 કરોડ અલગ અલગ દેવતાઓ છે આ બ્રહ્માંડનો વહીવટ કરવા માટે. આ એક બ્રહ્માંડનો, આ જે 4 મુખવાળા બ્રહ્માજી છે એ બ્રહ્માંડનો વહીવટ કરવા માટે 33 કરોડ પેલા છે. હવે આ જે છે તેમાં અલગ અલગ ભગવાનનો વિસ્તાર છે. ભગવાન એક જ છે પણ ભગવાનનો અલગ અલગ વિસ્તાર છે. હવે આની સમજ પડે તો અહીંયા તમને સમજાવું આ એક ચિત્ર દ્વારા. જો આમાં ભગવાન કૃષ્ણ રાસલીલા રમે છે. શું રમે છે? રાસલીલા. તો રાસલીલા જ્યારે ભગવાન રમે છે તે દરેક ગોપીઓને એમ થાય કે કૃષ્ણ ફક્ત મારી સાથે જ છે. લલિતા સખીને થાય ભગવાન કૃષ્ણ મારી સાથે છે, ઇન્દુ લેખાને થાય મારી સાથે, ચિત્રલેખાને થાય મારી સાથે, વિશાખા સખીને થાય મારી સાથે જ છે. એવી રીતના ભગવાન 16,108 રૂપમાં ડિવાઈડ થાય. અહીંયા દરેક ભગવાન એક જ છે પણ વિસ્તાર પામે. એવી રીતે ભગવાન જ્યારે અવતરિત થાય ત્યારે ભગવાન એક જ છે સેમ, પણ એમાં વિસ્તાર પામે, પોતે જ વિસ્તાર પામે. કેમ આવી રીતના ભગવાન વિસ્તાર પામે? જેવી રીતે તમે દ્વારકા લીલામાં જુઓ ભાગવતમાં, તો ભગવાન કૃષ્ણ જ્યારે એના મહેલમાં પ્રવેશે તો એકમાંથી 16,108માં ડિવાઈડ થાય. દરેક રાણી સાથે, દરેક રાણીને એમ જ થાય કૃષ્ણ ભગવાન મારી સાથે છે. અને જ્યારે ભગવાન સવારે રાજસભામાં જવાના હોય
તે બધા મહેલમાંથી બહાર નીકળે અને બધા મહેલમાંથી બહાર નીકળીને એક બાજુ આવે તો ભગવાન પાછા 16,108માંથી એક થઈ જાય ને રાજસભામાં એક જ હોય. તો ભગવાન આવી રીતના વિસ્તાર કેમ પામે? બતાવો કેમ પામે? કારણ કે ભગવાન દરેક વ્યક્તિ સાથે, ભગવાન એવા શક્તિશાળી છે અને ભગવાન દરેક વ્યક્તિ સાથે રેસિપ્રોકેટ, આદાન પ્રદાન, લેતી દેતી કરે, પ્રેમના વ્યવહારની. જો ભગવાનના ધામમાં ભગવાન આવી રીતના વિસ્તાર નહીં પામે, આ તો અહીંયા જગતમાં લીલા કરે ત્યારે એટલો વિસ્તાર પામે, પણ ભગવાનના ધામમાં તો અનંત રૂપમાં, અનંત ગણી નહીં શકે એટલા રૂપમાં જીવો છે ને એટલા રૂપમાં ભગવાન વિસ્તાર પામે. કેમ કે દરેક વ્યક્તિ ભગવાન સાથે કંઈ વ્યવહાર કરવા માંગે છે અને ભગવાન જો એક જ જગ્યાએ સ્થિત હોય તો પછી બધા અબજોની સંખ્યામાં લોકો છે, અબજો, ખરબોની પાછળ ખરબો મીંડો લગાવી દેવું, એટલા ભગવાન, એટલા બધા જીવો, એટલા ગણી નહીં શકે એટલા જીવો, એ બધા સાથે વ્યવહાર કરવો હોય ને એક જ ભગવાન હોય, વિસ્તાર નહીં પામે તો બધા બાકીના લોકો કંટાળી જાય ને. ઘણી વખત બહુ કોઈ વૈદ્યનું બહુ નામ હોય અને એ વૈદ્યનું બહુ નામ હોય ત્યાં બધા લોકો જાય, દર્દીઓ. અમુક દર્દી નહીં જાય, જવું હોય તો પણ નહીં જાય. કેમ નહીં જાય? કે વારો 3 દિવસે આવે ત્યાં શું જવાનો, કંટાળી જાય, કંટાળીને નહીં જાય. તો આવી રીતના ભગવાનના ધામમાં જો ભગવાન એટલા આવી રીતના વિસ્તાર પામી નહીં શકતા હોય તો પછી ત્યાં લોકો જશે નહીં, ત્યાંથી લોકો કંટાળીને પાછા અહીંયા આવતા રહેશે. એટલે ભગવાન એટલો વિસ્તાર પામે એવા ભગવાન શક્તિશાળી છે, એટલે ભગવાન અનેક છે. ખ્યાલ આવી ગયો? એટલે ભગવાન એક છે, દેવતાઓ અનેક છે. કોઈ તમને પૂછે તો તમારે આ સમજાવતા આવડવું જોઈએ કે તમારો તો કેટલા બધા 33 કરોડ ભગવાન નહીં, 33 કરોડ દેવતાઓ છે. એ ખાલી આ એક બ્રહ્માંડનો વહીવટ કરવા માટે ભગવાને બનાવેલા છે. બીજા બ્રહ્માંડ એનાથી મોટું છે તો એમાં એની કરતાં બી વધારે દેવતાઓ હોઈ શકે, પણ એ બધાના ઉપર એક ભગવાન છે અને એ છે કૃષ્ણ. અને એ કૃષ્ણ વિસ્તાર પામે વિષ્ણુ રૂપે, તો એ વિષ્ણુ તત્વ કહેવાય. અને બાકીના આ બધાના અવતાર છે, પરશુરામ અવતાર, વામન અવતાર, અહીંયા જો તમે તો એવી રીતના રામ ભગવાન તરીકે આવે તો રામ અવતાર, એવી રીતના અવતાર, પણ ભગવાન એ એક જ છે. હવે બીજો અંતર શું છે? ભગવાનના અંશ છે દેવતાઓ અને ભગવાન પરિપૂર્ણ છે. ઈશો ઉપનિષદનો એક શ્લોક છે, પૂર્ણસ્ય પૂર્ણમ આદાય એવ શિષ્યતે. ભગવાન પૂર્ણ છે અને ભગવાનમાંથી અનેક વિસ્તાર પામે છતાં ભગવાન પૂર્ણ રહે છે. જેમ કે એક પાણીનો એક ડોલ લઈ લઉં, ડોલમાંથી એક પાણીનો લોટો લઈ લઉં, પછી બીજો લોટો લઈ લઉં, પછી ત્રીજો લોટો લઈ લઉં, તો પાણી ઓછું થાય કે નહીં થાય? થાય ને. પણ ભગવાન વિશે એવું નથી. ભગવાનમાંથી ગમે એટલું વિસ્તાર પામે પણ ભગવાનને એવાને એવા જ રહે છે, એટલે એ પરિપૂર્ણ છે. જ્યારે દેવતાઓ છે તે અંશ છે. કેવી રીતના કહે? જેમાં ભગવાન ગીતામાં 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કહે, મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતના, इस बद जगत में सारे जीव मेरे शाश्वत अंश છે. આ બધા આ ભૌતિક જગતમાં આ બધા જીવો જે છે એ ભગવાનના અંશ છે. અહમ આદિર્હિ દેવાનામ, અહીંયા પણ કીધું. આ શ્લોક આજે આપણે જે લીધો તેમાં પણ ભગવાન કહે હું દરેક દેવતાઓનો આદિ છું. એ લોકો મને એટલા માટે નથી જાણતા. કેમ નથી જાણતા? શું છે શ્લોક? શું હતો આપજો? આપણો શ્લોક શું હતો? ન મે વિદુ સુરગણાહા પ્રભવમાં મહર્ષય ચ, કે મારો જે મને સુર એટલે કે દેવતાઓ નથી જાણતા, મહર્ષિઓ નથી જાણતા. કેમ? અહમ આદિર્હિ દેવાનામ, હું એ દેવતાઓનો આદિ છું, એટલે એમનું કારણ હું છું. એટલે દેવતાઓ ભગવાનના અંશ છે, એટલે એનું કારણ છે. અને ભગવદ્ ગીતામાં બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બ્રહ્મ સંહિતા 1.1 કે પરમ ઈશ્વર એક જ છે અને તે છે કૃષ્ણ, અને એ પરિપૂર્ણ છે. કારણ કે બધા કારણોના કારણ એ છે. દેવતાઓ ભગવાનના એક શરણાગત સેવક તરીકે કામ કરે છે અને ભગવાન પરમ સ્વામી છે. જેવી રીતે અહીંયા તમે જુઓ કે ભગવાન કૃષ્ણ પાસે ધરતી ગઈ હોય કે મારા પર બોજ વધી ગયો છે, તો ભગવાન કૃષ્ણ બધા દેવતાઓને આદેશ આપે
કે હું ધરતી પર અવતરિત થવાનો છું, એ અને તમે બધા અત્યારે આ ભારત વર્ષમાં અલગ અલગ રૂપે અવતરિત થઈ જાઓ. તો ભગવાનની સેવા માટે એ લોકો શરણાગત સેવક છે, એટલા માટે એ લોકો અવતરિત થાય છે બધા ભગવાનના કહેવાથી. અને ભગવાન પરમ સ્વામી છે, કારણ કે આપણે હમણાં બ્રહ્મ વિમોહન લીલામાં જોયું, આ પેલા બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાન કૃષ્ણને, કારણ કે તમે પરમ સ્વામી છો. અહીંયા શિવજી પણ સ્તુતિ કરી રહ્યા છે. જો શિવજી પણ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનની શું કરે છે? આપણે ઘણી વખત એવી બધી લીલાઓ જોઈએ જેમાં કૃષ્ણની સ્તુતિ શિવજી કરી રહ્યા છે, બ્રહ્માજી કરી રહ્યા છે. એટલે દેવતાઓ હંમેશા ભગવાનને પૂજે છે. અને પરમ પૂજનીય કોણ છે? ભગવાન કૃષ્ણ. કેવી રીતે કહેવાય? જો અહીંયા પણ બધા જ્યારે એ લોકોની શક્તિ હાસ થઈ ગઈ હોય, બલિ મહારાજનું શાસન વધી ગયું હોય, સ્વર્ગમાં શાસન કોનું થઈ જાય? બલિ મહારાજનું. ભાગવતમાં લીલા છે એક. તો એ બલિ મહારાજનું શાસન જ્યારે વધી જાય આખા બ્રહ્માંડમાં, આખા સ્વર્ગલોકમાં, ત્યારે દેવતાઓ ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને એમ કહે કે અમને રક્ષણ આપો, અમને અમારું શાસન પાછું અપાવો. ભગવાન કહે હું વામન રૂપે આવીશ, કંઈ નહીં. એટલે દેવતાઓ બધા કોનું પૂજન કરે? પુરુષોક્ત સ્તુતિ દ્વારા ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. જ્યારે પરમ પૂજનીય કોણ છે? પરમ પૂજનીય કેવી રીતના ભગવાન કૃષ્ણ છે? કેવી રીતના કહી શકાય? જો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, એક લીલા દ્વારા સમજીએ. આ લીલા જે છે, આ લીલા રાજસૂય યજ્ઞ થતો હોય. કોણ રાજસૂય યજ્ઞ કરે? યુધિષ્ઠિર મહારાજ. શું કરવા રાજસૂય યજ્ઞ કરે? ત્રણ રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર મહારાજ એમના શાસનકાળ દરમિયાન કરે છે. અને એ એટલા માટે કરે કે ચક્રવર્તી રાજા એટલે શું? આખો ધરતી પર એક રાજા હોય, બીજા બધા નાના નાના એરિયાના રાજાઓ હોય, પણ એ મેઇન રાજાને અનુસરે. જેમ કે મેઇન એક ગવર્નર છે આપણે ત્યાં ગુજરાતમાં, બધા કલેક્ટર એક જિલ્લાના, બધું મેઇન જિલ્લાનો મેઇન વ્યક્તિ કોણ છે? કલેક્ટર. રાઈટ ઓર રોંગ? અને બધા કલેક્ટર કોને અંડરમાં કામ કરે? એક ગવર્નરના અંડરમાં કામ કરે. તો એવી રીતના અલગ અલગ રાજ્ય હોય, પણ મેઇન રાજા હોય તે રાજા ચક્રવર્તી રાજા કહેવાય. એનો આખા ધરતીના 7 દ્વીપ પર એનું શાસન ચાલતું હતું. તો એ ચક્રવર્તી રાજા જેને સ્થાપિત થવાનું હોય તેણે રાજસૂય યજ્ઞ કરવો પડે. બીજું બધા પાપથી મુક્ત થવા માટે પણ રાજસૂય યજ્ઞ કરતા હોય. તો એ રાજસૂય યજ્ઞમાં હું સ્ટેજ લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5ના સ્તરના અલગ અલગ કાર્ય હોય કરવાના. તો એક સ્તરમાં એવું હોય કે જે મેઇન વ્યક્તિ હોય આ જગતમાં એની પૂજા કરવાની હોય. તો અહીંયા આ જે સીટ છે જેમાં અત્યારે કૃષ્ણ ભગવાન બેસેલા છે તે ખાલી હોય. અને યુધિષ્ઠિર મહારાજ પૂછે, યુધિષ્ઠિર મહારાજ એટલે માટે પૂછે કે અહીંયા જો તમે અહીંયા દેખાતું હોય તો અહીંયા નારદજી છે અને નારદજીની પછાડી બ્રહ્માજી છે ને અહીંયા શિવજી છે. દેખાય છે તમને? કોણ? આ જો અમારું પોઈન્ટર અત્યારે બેઠું શિવજી ઉપર છે. આ દેખાય ને? તો એ રાજસૂય યજ્ઞમાં બધા દેવતાઓ આવેલા હોય સ્વર્ગમાંથી. ઇવન બ્રહ્માજી પણ આવ્યા હોય, કારણ કે દેવતાઓથી ઉપર છે બ્રહ્માજી અને શિવજી, ઘણા ઉપર છે એ લોકો. તો એ પણ આવેલા હોય. અને આ યુધિષ્ઠિર મારા વિચારે છે કે જો હું કૃષ્ણની પૂજા કરીશ તો કે આ બધા કહેશે કે આ એના મામાના છોકરાને પૂજા કરી રહ્યા છે. એ જાણે છે ભગવાન છે એમ, પણ એના મામાના છોકરાની પૂજા કરી રહ્યા છે. એટલે એ ભાવવશ અત્યારે પણ આપણે ઘણી વખત શું વિચારીએ કે હું આની પૂજા કરતો હતો, હવે શિવજીની અત્યારે લગીને પૂજા કરતો, હવે કૃષ્ણની પૂજા કરીશ તો લોકો મારું શું કહેશે, મારું શું થશે? એટલે એમ એક ભાવમાં આવી જાય અને એ નિર્ણય નથી કરી શકતા. એટલે ભીષ્મ પિતામહને પૂછે છે કે આ જે સ્થાન છે એમાં પરમ પૂજનીય જે વ્યક્તિ હોય એની પૂજા કરવાની છે, તો આપણી આ સભામાં પરમ પૂજનીય કોણ છે? નારદજી છે, વ્યાસદેવજી છે, ધૌમ્ય ઋષિ છે, બ્રહ્માજી છે, શિવજી છે, સ્વર્ગના દેવતા રાજા ઇન્દ્ર છે, અને બીજા બધા દેવતાઓ પણ છે. કોની પૂજા કરીએ આપણે? તો
ભીષ્મ પિતામહ કહે કે કૃષ્ણ ભગવાનની પરમ પૂજનીય, આ સભામાં પરમ પૂજનીય કૃષ્ણ છે અને એમની પૂજા થવી જોઈએ. એટલે કૃષ્ણ ભગવાનને ત્યાં બેસાડે છે ગાદી પર, અને આ સહદેવજી છે, 5 પાંડવોમાં એમના એક નાના ભાઈ, એ પૂજા શરૂ કરે છે. જેવી પૂજા શરૂ કરે તો એ બધા ક્ષત્રિયો પણ આવેલા હોય, આખા ધરતી પરના બધા ક્ષત્રિયો આવેલા હોય. તો શિશુપાલ ગરમ થઈ જાય. શિશુપાલ કે તમે અપમાન કરો છો બધા ક્ષત્રિયોનું. અહીંયા શિવજી છે, બ્રહ્માજી છે, અને તમે આ ગોવળિયો જે બીજાની પત્નીનું હરણ કરી જાય છે અને કેટલો લંપટ છે એની તમે પૂજા કરો છો. આ અમારા ક્ષત્રિયોનું બધાનું અપમાન છે, બધા ક્ષત્રિયોને ચડાવે અને એમ કહે કે આ યુધિષ્ઠિર મહારાજની બુદ્ધિ છટકી ગઈ છે એને મારો. અને 25% લોકો જે સભામાં ક્ષત્રિયો એ બધા આ બાજુ આવી જાય શિશુપાલ તરફ, અને કહે કે વાત સાચી છે, સાચી વાત છે. તો યુધિષ્ઠિર મહારાજ પાછા ટેન્શનમાં આવી જાય અને ભીષ્મ પિતામહ પાસે જાય. એમ કે જો શિશુપાલ હંગામો મચાવી રહ્યો છે, હલ્લો બોલ કરી રહ્યો છે, તમે કંઈક કરો. તે કે તું શાંતિ રાખ. યુધિષ્ઠિર મહારાજને કે તમે શાંતિ રાખો. ભીષ્મ પિતામહ કે હમણાં વિષ્ણુવંશી, કૃષ્ણ ભગવાનનું વિષ્ણુવંશી છે ને, વિષ્ણુ રાજા થઈ ગયેલા હોય એટલે વિષ્ણુવંશી કહેવાય. વિષ્ણુવંશી આરામ કરી રહ્યા છે, મહાન સિંહ જેવા છે, એ જાગશે એટલે બધા શાંત થઈ જાય, તમે ચાલુ રાખો. એટલે એ પેલા બધાને હંગામો મચાવ્યો હોય બધા ક્ષત્રિયોને એક ઇન્ડિવિજ્યુઅલી જઈને સમજાવે કે કૃષ્ણ ભગવાન કેવી રીતના ભગવાન છે ને એની આપણે પૂજા કરવી જ જોઈએ. એટલે પાછી સહદેવને કહે ચાલો તમે પૂજા શરૂ કરો. જેવી પૂજા શરૂ કરે એટલે પાછો શિશુપાલ ગરમ થઈ જાય અને હંગામો મચાવીને બધા ક્ષત્રિયોને કે આ તો ધરોધર અપમાન છે ક્ષત્રિયોનું, આટલા બધા મહાન મહાન અહીંયા દેવતાઓ છે અને કૃષ્ણને પૂજા કરે છે આ, અને જે વ્યક્તિનું ચારિત્ર નથી એવા વ્યક્તિની પૂજા કરે છે અને અપશબ્દો બોલવા માંડે કૃષ્ણ વિશે. એટલે 50% ક્ષત્રિયો આ બાજુ આવી જાય શિશુપાલ બાજુ કે વાત સાચી છે આની. અલગ અલગ એને તર્ક ને એ બધું આપીને બધા ક્ષત્રિયોને પોતાની તરફ વાળી લે. એટલે પાછા યુધિષ્ઠિર મહારાજ ડરી જાય, ભીષ્મ પિતામહ પાસે જાય કે આ તો હંગામો મચાવે છે, તમે કંઈક કરો. એ કે તું એક વખત પાછો સમજાવો બધાને, તમે સમજાવો, વિષ્ણુવંશી હમણાં જાગશે અને બધું સોલ્વ કરી નાખશે, તમે ચિંતા ના કરો. પાછા બધાને સમજાવે અને બધી સ્થિતિ સ્થાળે પાડે અને પાછી પૂજા શરૂ કરાવડાવે. જેવી પૂજા શરૂ કરાવડાવે સહદેવજી પાસે, એટલે કૃષ્ણ ભગવાન જોયું આંખ ખોલીને. શું જોયું કે યુધિષ્ઠિર મહારાજ બહુ ચિંતિત છે, કુંતી મહારાણી ચિંતિત હતા, દ્રૌપદી ચિંતિત હતા, પાંડવો ચિંતિત હતા, અને બીજા બધા જે ભગવાનના ભક્તો હતા આમાં સભામાં એ બધા ચિંતિત હતા. એટલે ભગવાનને થયું કે મારા ભક્તો હવે દુઃખી થઈ રહ્યા છે આ શિશુપાલને લીધે, એટલે એ ખોટું થઈ રહ્યું છે. એટલે સુદર્શન ચક્રનું આહ્વાન કરે અને એમ બી એણે એની માને વચન આપેલું હોય શિશુપાલની માને કે હું એને 100 અપરાધ માફ કરીશ. અને એ આ બધું બોલવામાં 100 અપરાધને ઓળંગી જાય અને સાથે જોઈ કે ભક્તો પરેશાન છે એટલે પેલું કરે, શું કરે, સુદર્શન ચક્રનું આહ્વાન કરી ફટ કરીને ડોકું કાપી નાખે ભરી સભામાં. આખા બ્રહ્માંડમાંથી બધા દેવતાઓ બેસેલા હોય અને બધા ક્ષત્રિયો બેસેલા હોય અને કોઈ કંઈ કરતું નથી. જેમ બિલાડી આવે તો બધા ઉંદર ભરાઈ જાય ડરમાં, હે ને, એમ બધા દેવતા બધા ક્ષત્રિયો જે ઊંચા થયેલા હોય શાંતિથી લપાઈને પોતાની સીટ પર જઈને બેસી જાય. અને પછી ભીષ્મ પિતામહ એલાન કરે છે. શું એલાન કરે છે કે આ સભામાં જો કોઈ કૃષ્ણને પરમ પુરુષ તરીકે, પરમ પૂજનીય તરીકે નથી માનતું તો હું એને મારા જૂતા નીચે, મારા પગની જૂટી નીચે કચડી નાખું છું. એવું ઘોર એકદમ કડક શબ્દોમાં એલાન કરે છે. કેમ? કારણ કે વાસ્તવમાં ભગવાન કૃષ્ણ પરમ પૂજનીય છે એટલા માટે. હવે દેવતાઓ और ભગવાન મેં અંતરમાં પાંચમું છે પરમેશ્વર દ્વારા સર્જિત અને ભૌતિક સર્જન છે પરે. એટલે દેવતાઓ જે છે એ પરમેશ્વર દ્વારા સર્જિત થાય છે. કેવી રીતે? કારણ કે દેવતાઓ જે છે તે શું છે?
દેવતાઓ કોના પુત્ર છે? કશ્યપજીના જ પુત્ર અદિતિ અને અદિતિ અને કશ્યપ મુનિના પુત્ર છે. એ અદિતિ કશ્યપ મુનિ કોના પુત્ર છે? મરીચીના પુત્ર છે. અને મરીચીજીના પિતા કોણ છે? બ્રહ્માજી. બ્રહ્માજી ક્યાંથી જન્મ પામે? ગર્ભોદાયકશાહી વિષ્ણુ જે છે એના નાભીમાંથી કમળનાળ નીકળે ને એના પર બ્રહ્માજીને પ્રગટ કરવામાં આવે. તો બ્રહ્માજી એટલે ગર્ભોદાયકશાહી વિષ્ણુમાંથી બ્રહ્માજીમાંથી મરીચીજી અને મરીચીજીમાંથી કશ્યપ મુનિ. અને કશ્યપ મુનિના બધા પુત્ર આ જગતમાં જેટલા બી અત્યારે દેવતાઓ છે એ કશ્યપ મુનિના પુત્ર છે. એટલે પરમેશ્વર દ્વારા સર્જિત. અને ભગવાન કૃષ્ણ જે છે એ આ ભૌતિક સર્જનથી પર છે. કેવી રીતે કહી શકાય? કારણ કે આખા જગતનું પ્રલય થાય એકો વૈ નારાયણ. આ બધું નહીં હતું ત્યારે કોણ એકમાત્ર હતું? નારાયણ. જ્યારે પ્રલય થાય ત્યારે બધું નાશ પામે છે, પણ એ વૈકુંઠ જે જગત છે એ નાશ પામતું નથી. અને ત્યાંના બધા ભગવાન અને ભગવાનના ભક્તો જે નિવાસી છે એ પણ નાશ પામતા નથી. એટલે ભગવાન જે છે એ ભૌતિક સર્જનથી પર છે. આટલું નાશ પામે, આટલો ભાગ નાશ પામે. હવે બહુ બધા આની અંદર આખું ભૌતિક જગત આવી જાય, એ બધું નાશ પામે, બાકીનું ઉપરનું કશું નાશ પામતું નથી. એટલે ભૌતિક સર્જનથી પર છે. દેવતા જે છે એમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પ્રભાવિત થાય છે. જ્યારે ભગવાન જે છે તે ભૌતિક આ જે 3 ગુણ છે તેનાથી પર છે. કેવી રીતના કહી શકાય? તો આવી રીતના ભગવદ્ ગીતામાં જ ભગવાન કહે છે, ન તદસ્તિ પૃથ્વ્યામ વા દેવેશુ વા પુનઃ સત્વમ પ્રકૃતિ જૈર મુક્તમ यद्भी स्यात् त्रिभीर गुणई। इस लोक में, स्वर्ग लोक में या देवताओं के मध्य में कोई भी ऐसा व्यक्ति विद्यमान नहीं है जो प्रकृति के 3 गुणों से मुक्त हो। भगवद गीता 18.40। आ जगत में एवो कोई पण जीव नहीं आ ब्रह्मांड अंदर जे 3 गुणों थी पर होय। जेम के शिवजी जे छे, शिवजी पछी ब्रह्माजी अने पछी इंद्र ने 3 ने आपणे एक नानी अमथी वार्ता कहीशुं। जे ब्रह्माजी जे छे ए एक वखत भगवाननी एक वखत शुं थाय, पहला शिवजीनी स्टोरी करीए के यमुना नदीना किनारे बधा ऋषिओ एकत्र थाय अने नक्की करे के आपणे आ जे यज्ञ करशुं एमां 3 मूर्ति है आ जगत में, ब्रह्मा विष्णु महेश। तो एमांथी जे सर्वोपरि है एने पहली आहुति आपवानी, यज्ञ में आहुति आपवानी। तो अमुक शिवजीना भक्त था ते के शिवजी महान है, अमुक विष्णुना भक्त था ते के विष्णु महान है, मुख्य डीटी है, मुख्य अर्चा है, मुख्य व्यक्ति है। અને અમુક બ્રહ્માજીના ભક્તો હતા તે બ્રહ્માજીને કહેવા માંડ્યા। તો હવે આમાં બરોબર હંગામો થઈ ગયો બધા ઋષિઓની વચ્ચે, અમે અમારા ભગવાન પહેલાં, અમારા ભગવાન પહેલાં, અમારા ભગવાન પહેલાં। તો બધા ભેગા મળીને નક્કી કર્યું કે ભૃગુ ઋષિને આપણે કામ સોંપીએ, ભૃગુ ઋષિને સોંપીએ અને એ નક્કી કરીને આવે કે કોણ મહાન છે। તો એને કાર્ય સોંપવામાં આવે તો એ પહેલાં જાય બ્રહ્માજી પાસે। હવે બ્રહ્માજીના પુત્ર છે ભૃગુ ઋષિ, તો ત્યાં જાય તો અહીંયા એમને પ્રણામ નથી કરતા। ભૃગુ ઋષિ આવ્યા એમની સભામાં, બ્રહ્માજીની સભામાં, પણ એમને પ્રણામ કરતા નથી। શિષ્ટાચાર એવો છે કે ગુરુ અને પિતાને મળીએ ત્યારે આપણે એને પ્રણામ કરવા જોઈએ અને અક્કડ ચાલથી ચાલે, નમ્રતા ચાલમાં પણ નમ્રતા બતાવતા નથી। એટલે બ્રહ્માજીના મનમાં ગુસ્સો આવી જાય। શું આવી જાય? ગુસ્સો, ને એની ભંવર ઊંચી થઈ જાય અને એ જોઈને ભૃગુ ઋષિ કે નહીં, આ બ્રહ્માજી જે છે એ રજોગુણમાં છે, એટલે રજોગુણમાં જે છે એટલે એ ભગવાન હોઈ શકે નહીં। તો આપણે આપણું અહીંયા શું જોઈએ? ભૌતિક प्रकृति के 3 गुण विद्यमान होते हैं।
તો બ્રહ્માજીમાં કયો ગુણ જોયો આપણે? રજોગુણ. બીજી એક લીલા એવી છે કે જેમાં કામ વાસનામાં આવી જાય બ્રહ્માજી અને એમની પુત્રી સરસ્વતીજી પછાડી પડે છે. તો એ પણ શેને લીધે છે? રજોગુણના પ્રભાવને. આપણી અંદર જે સ્ત્રી તરફનું આકર્ષણ જે છે તે શેના લીધે જાગૃત થાય છે? કારણ કે આપણી અંદર રજોગુણનો પ્રભાવ છે. તો એવી રીતે બ્રહ્માજીમાં પણ રજોગુણનો પ્રભાવને લીધે એવી રીતના થાય છે. કેમ? આવી લીલા આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે આવું દેવી દેવતાનું સ્તર. પણ એ મજાક માટે નથી હોતું. એના પછાડીનો ઉદ્દેશ એ છે કે આટલી મોટી પોસ્ટ ધરાવનાર આ ભૌતિક જગતમાં વ્યક્તિ પણ આ 3 ગુણોના પ્રભાવથી મુક્ત નથી. તો આપણે સામાન્ય જીવે કેટલું સાવચેતીભર્યું રહેવું પડશે. અને આ સાવચેતીભર્યું આપણે નહીં રહેશું તો આપણે આ જગતમાં 3 ગુણોમાંથી બંધાયેલા રહેશું જ. એટલા માટે આવા ઉદાહરણો શાસ્ત્રોમાં આપે છે. અને એટલા માટે ભગવાન એમની માયા શક્તિથી આવી રીતના બધાને પ્રભાવિત કરે, આવી લીલા કરાવડાવે. તો બ્રહ્માજી પણ 2 ઉદાહરણ આપણે એવા ઘણા અનેક ઉદાહરણો છે જેમાં બ્રહ્માજી રજોગુણથી આવૃત છે. એવી રીતના શિવજી મોટે ભાગે તો આજે શિવરાત્રિ છે. મારે એક પ્રવચન મૂકવાનું હતું ગ્રુપમાં, પણ મેં મૂક્યું ને ઇંગ્લિશમાં હતું. એટલે તો એ શિવજી પણ મોટે ભાગે તમોગુણનું પ્રતિનિધિત્વ કરે. એટલે આ જગતનો જ્યારે પ્રલય થાય ત્યારે પ્રલય વખતે બધું જે નાશ કરવાનું હોય તેનું કાર્યનું સંભાળ કોણ રાખે છે? શિવજી. એટલે એ તમોગુણથી ઘણી વખત આવૃત થઈ જાય. તો ભૃગ ઋષિ જાય બ્રહ્માજી પાસે, તો જોઈ લીધું કે આ તો રજોગુણથી આવૃત છે. આગળ શિવજી પાસે જાય. તો શિવજીને પાસે જાય ને શિવજી તરત ઊભા થઈ જાય, આવો 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 બ્રહ્માજી ભૃગુજી એમ કરીને ભેટવા જાય છે. તો જાણી જોઈને અપમાન કરે ભૃગ ઋષિ. તું કેટલા દિવસથી નાહ્યો નથી? એનો નાનો ભાઈ છે ને, એનો મોટા ભાઈ છે. કેટલા દિવસથી સ્નાન નથી કર્યું તમે? અને આ બધું ભભૂતિ રહેવા કહેવાનું ભાન નથી. આવી રીતના જેમ એકદમ આદિમાનવની જેમ જંગલમાં પડ્યો રહે છે તું. અને એમ કરીને અપમાન થઈ જાય. એટલે શિવજી ગુસ્સે થઈ જાય અને ગુસ્સે થઈને એને મારવા દોડતા હોય. પાર્વતીજી એમને રોકી લે છે. તો ભૃગ ઋષિ કે જો આનામાં તમોગુણનો પ્રભાવ છે. એટલે એ ત્યાંથી આગળ નીકળી જાય છે અને જાય છે વિષ્ણુ ડ્યુટીમાં. તો વિષ્ણુ ત્યાં આરામ કરી રહ્યા હોય છે અને લક્ષ્મીજી એમના પાઉં દબાવી રહ્યા હોય છે. અને ત્યાં પહોંચે અને એક લાત મારે ભગવાન કૃષ્ણને વિષ્ણુને છાતી પર. ઉઠ એમ કે અહીંયા આરામ કરી રહ્યો, આખા જગતને મોહમાં નાખીને. અને ભગવાન કૃષ્ણ ઊભા થાય અને તરત જ ઊભા થઈને પેલાના પગે લાગે ભૃગ ઋષિને. ઓ મેં ધ્યાન નહીં આપ્યું, તમે આવ્યા. એમ કે મારી વજ્ર જેવી છાતી ને તમારા કોમળ ફૂલ જેવા પગમાં વાગ્યો છે એને કે હું લાવો માલિશ કરી આપું. તો પછી બધી બહુ લાંબી કહાની છે. અને આવી રીતના કર્યું, ટેસ્ટિંગ કર્યું એટલે લક્ષ્મીજી નારાજ થઈ જાય. કોણથી? ભૃગ ઋષિથી. ભૃગ ઋષિ કોણ હોય? બ્રાહ્મણ હોય. એ કહી દે કે હવે હું બ્રાહ્મણને ત્યાં નહીં જઈશ કદી. એટલે બ્રાહ્મણો તમે જુઓ મોટે ભાગે ભિક્ષા માંગતા હોય. અત્યારના કલયુગમાં તો અલગ વસ્તુ છે, પણ વૈદિક યુગમાં તમે જુઓ તો બ્રાહ્મણોને ભિક્ષા માંગવી પડતી. કેમ? કારણ કે લક્ષ્મી એમને ત્યાં રહે નહીં. આ વાતથી સ્ટોરી લઈ. તો એ કહે કે આ સતોગુણથી ઉપર છે. તો શું થયું કહેવાય? શિવજી અને બ્રહ્માજી રજોગુણને બે મોટી રજોગુણમાં પ્રભાવિત થઈ ગયા. પણ ઇન્દ્ર જે છે એ શિવજી જે છે તે તમોગુણથી પ્રભાવિત થયા એમ નિષ્કર્ષ પર આવે. અને પછી ઇન્દ્રની કહાની છે. ઇન્દ્રને તો બહુ બધી એવી લીલાઓ છે જેમાં ઘણી વખત કામ વાસનાના મોહમાં આવી રામલીલામાં અહલ્યાનો સંગ કરવા દોડી જાય ઇન્દ્ર. પછી બ્રહ્મવ્યુહન ઇન્દ્ર મોહભંગ કરાવે ભગવાન કૃષ્ણ. તો એવી રીતના ઘણી વખત આપણે એવી બધી લીલાઓ જોઈ છે જેમાં ઇન્દ્ર 3 ગુણોના પ્રભાવમાં આવી જાય છે. જ્યારે ભગવાન કૃષ્ણ જે છે એક વખત એવી રીતના જ થાય. ઇન્દ્ર પણ એમના ગુરુ જે છે બૃહસ્પતિ આવે સભામાં. અને સભામાં આવે અને કોઈ પણ વ્યક્તિ આપણે અહીંયા પ્રવચન કરતા હોય
અને કોઈ પણ આપણથી ઊંચો વ્યક્તિ આવે તો આપણે એને ઊભા થઈને પ્રણામ કરવા જોઈએ. અથવા અહીંયા હું પ્રવચન આપતો હોય તો મારે નીચે નહીં ઉતરી જાય, પણ મારે એને આવકારવા તો જોઈએ જ. તમને ખબર છે એવી વાત? ડિસિપ્લિન કોણ એવું થયું? રોમહર્ષજીના પુત્ર કોણ છે? સુત ગોસ્વામી. કોણ છે? સુત ગોસ્વામી. તો એ રોમહર્ષજી એક વખત કથા કરતા હોય, ભાગવત કથા કરી રહ્યા હોય, અને એમાં બલરામજી આવે. પણ એ થોડાક ગર્વિત હોય કે હું બહુ સારો વક્તા છું, બહુ સારો કથાકાર છું, અને એવી ભાવનાને લીધે જેવા બલરામજી આવે તો એને આવતા સાકતા કરતા નથી. અને એથી બલરામજી ક્રોધિત થઈ જાય અને તણખલું, એમ કે તમારો અહંકાર છે, તણખલાથી અગ્નિ પ્રગટાવીને એમને બાળી નાખે, રોમહર્ષજી શુદ્ધ ગોસ્વામીના પિતાને. તો આવી રીતના ઇન્દ્ર પણ અહંકારવશ થઈને એમના ગુરુ બૃહસ્પતિ એક સભામાં આવે છે એમને, તો એને આવકારતા નથી. પછી એ પ્રાર્થના કરે અને માફી માંગે છે, પણ એ અહંકારને ઘમંડના મૂળ કેમ આવી ગયો? કારણ કે એ રજોગુણનો પ્રભાવ છે. તેવી રીતના ઇન્દ્ર પણ ઘણી વખત 3 ગુણોથી પ્રભાવિત થઈ જાય. જ્યારે ભગવાન કૃષ્ણ જે છે તે 3 ગુણોથી પર છે. શ્લોક છે આ. શું છે? ભગવાન વિષ્ણુ 3 ગુણો છે પર છે. હરિર્હિ નિર્ગુણ સાક્ષાત પુરુષ પ્રકૃતે પરઃ સ સર્વદૃગ દ્રષ્ટા તમ भजन निर्गुण भवेत. परंतु भगवान हरि को प्राकृत गुणों के साथ कुछ लेना देना नहीं है. वो सर्वद्रष्टा सनातन साक्षी पूर्ण पुरुषोत्तम है और भौतिक प्रकृति से पर है. उनकी भक्ति करने वाले उनके भक्त भी प्राकृत गुणों से पर हो जाते हैं. तो भगवान 3 गुणों पर है અને 3 ગુણોના માલિક છે વાસ્તવમાં. ભગવાન 7મા અધ્યાયમાં કહે છે કે 3 ગુણોનું જે વહીવટ છે એ હું કરું છું. અને 14મા શ્લોકમાં કહે છે દેવી હિ એસામ ગુણમયી મમ માયા દુરત્યાય. આ 3 ગુણોની માયાથી હું દરેક વ્યક્તિને બાંધું છું, અને એને ઓળંગવી, એને કાપીને બહાર નીકળી જવું કોઈને માટે અસંભવ છે. તો ભગવાન પ્રકૃતિના 3 ગુણોથી નો વહીવટ કરે છે, પણ એનાથી પ્રભાવિત કદી થતા નથી. જેમ કે જાદુગર હોય, જાદુગર જાદુ કરે સ્ટેજ ઉપર, તો આપણને બધાને થાય કે ઓહો કેવું જાદુ કર્યું, આપણે બધા પ્રભાવિત થઈ જઈએ. પણ જાદુગરને ખબર હોય કે એ તો આ બધી ટ્રીક છે, બધાને ઉલ્લુ બનાવવું, એ કંઈ પ્રભાવિત થાય નહીં. પોતાના જાદુથી જાદુગર પ્રભાવિત થાય નહીં, પણ બધા લોકો પ્રભાવિત થઈ જાય. એટલે ભગવાન 3 ગુણોના માલિક છે, પણ એનાથી કદી પ્રભાવિત થતા નથી. हाँ, बीजू शू है 7मो परमेश्वर की इच्छा के अधीन है. જ્યારે ભગવાન જે છે તે પરમ સ્વતંત્ર છે, સ્વરાટ. તેને બ્રહ્મા હૃદય આદિ કવયે મુહ્યંતી અત્સૂરય તેજો વારી મૃદામ યથાવિન. સ્વરાટવાળો શ્લોક છે ભગવતમનો પહેલો. श्रीमद् भागवतम प्रथम स्कंद प्रथम अध्याय प्रथम श्लोक. ओम नमो भगवते वासुदेवाय. जन्मादस्य यतः अन्वयाद इतरतश्चर्थ विघ्नेषु स्वराट. શું છે? જન્મ આદિ યસ્ય યતો અન્વયાદ ઇતરતશ્ચાર્થે સ્વ અભિઘ્ન સ્વરાટ. અહીંયા સ્વરાટ છે શબ્દ. અહીંયા ઉપર સંસ્કૃતમાં ક્લિયર દેખાય કદાચ. જન્મ આદિ યસ્ય યતો અન્વયાદ ઇતરતશ્ચ અર્થેષુ અભિઘ્ન સ્વરાટ. સ્વરાટ એટલે પરમ સ્વતંત્ર. એણે જે પણ કરવું હોય તેમાં કોઈની પરમિશન લેવાની હોતી નથી. એ પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. જ્યારે દેવતાઓ જે છે એ ભગવાન કૃષ્ણના આદેશ પ્રમાણે વર્તે છે. ભગવાન કૃષ્ણની કોઈ પણ ઈચ્છાને ઓળંગી શકતા નથી. એ પરમ સ્વતંત્ર નથી. આપણે જોઈએ સાતમું હતું ને.
જેવી રીતના ભાગવતમાં એક સ્ટોરી છે, પરમેશ્વરના ઈચ્છાને આધીન દેવતાઓ વરદાન આપે, ભગવાનને કદી ઓળંગી શકે નહીં. ભગવાન સેન્કશન કરે તો જ દેવતા આપણને વરદાન આપે, એની સિવાય દેવતાઓ આપણને વરદાન આપી શકે નહીં. જરદરથ હોય, સિંધુ નરેશ પાકિસ્તાની એ જમાનામાં, તો એ વનમાંથી જઈ રહ્યો હતો અને આ કામ્ય વનમાં રહેતા હોય પાંડવો વનવાસ દરમિયાન. તો દ્રૌપદી પાણી ભરવા જતા હોય અને આ જોઈ જાય એકલા એમને, અને પછી એમનું અપહરણ કરીને ભાગવા માંડે. એને અપહરણ કરીને, કારણ કે કામ વાસનામાં બહુ આવૃત હોય એ વ્યક્તિ, તો એને લઈને અપહરણ કરીને લઈ જતો હોય. એમ કે હું તને સારી રીતે આ પાંડવો સાથે રહીને તને શું મળે છે, બધા વનમાં ભટકી રહ્યા છે, ચાલ હું તને રાણી તરીકે રાખીશ, એમ કરીને લઈ જાય. ધૌમ્ય ઋષિ જોઈ જાય, એ જઈને પાંડવોને કહે કે તમારા પત્ની દ્રૌપદીને આ જયદ્રથ આવીને ઉઠાવીને લઈ ગયો છે. તો એ સમયે આમની પાસે વિદ્યા હોય, અર્જુન પાસે. કોઈ પણ વ્યક્તિનું જેને એ વ્યક્તિનો રસ્તો રોકવા માંગે, ગમે એટલો દૂર હોય, તો એ રસ્તો એનો રોકીને એને કેદ કરી શકે. એટલે એક બાણ લગાવે અને સીધો જ્યાં જયદ્રથ 20થી 25 કિલોમીટર દૂર નીકળી ગયો એ સમયમાં, અને એને આખો ઘેરી લે અને એનો રસ્તો રોકી લે, અને પછી પછાડી દોડે ભીમ અને અર્જુન અને એને પકડી લે છે. હા, તમે વિચારો, અત્યારે આવું કોઈ યંત્ર છે કે જે વ્યક્તિ ક્યાં જતો છે એવું નોલેજ જ નથી અને એ વસ્તુ મંત્ર દ્વારા પકડી લે? તો આ છે મંત્ર અને યંત્ર યુગમાં તફાવત. આ બે બાજુમાં બેઠા છે બે ભાઈ. આ ભાઈ આને ફોન કરે તો એમ કહી દે, બાજુમાં જ બેસેલા છે, પણ ઘણી વખત કંઈ ટેકનોलॉजिकल મિસ્ટેક હોય એટલે કે आपने जिस नंबर को डायल किया है वो कवरेज क्षेत्र के બહાર હે. એટલે ભાઈ બાજુમાં જ બેસેલો છે, કવરેજ ક્ષેત્રની કાંઠી બહાર હોય, ખ્યાલ આવ્યો ને? તો આ મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ આ એ જમાનામાં ઇન્સ્ટ્રુમેન્ટ કેવા? જેમ કે બ્રહ્માસ્ત્ર. તો બ્રહ્માસ્ત્ર અહીંથી એક બાણ મારે અને નક્કી કરે કે લાડેનને મારવો છે, તો ફટ કરીને એને મારી શકે, બાકીના કોઈને કંઈ નુકસાન થાય નહીં. અત્યારે તો કેટલા હજારો લાખો લોકોને મારી નાખે લોકો. પેલા લોકો ઇઝરાયલવાળા લઈ ગયા, ઇઝરાયલવાળાના પેલા 60-70 લોકોને કેદી બનાવી નાખ્યા. તો એ આતંકવાદીને પકડવા માટે એ લોકોને આ બિલ્ડિંગમાં છુપાયેલા છે, આ બિલ્ડિંગમાં છુપાયેલા, એમ કરીને બોમ્બ ફોડે અને કેટલી બધી સ્કૂલ તોડી નાખી, કેટલા બધા નિર્દોષ સ્ત્રી પુરુષને મારી નાખ્યા. અને એવી રીતના 60-70 હજાર મારી નાખ્યા એ લોકોએ, ખાલી એ લોકોના 70 માણસને છોડાવવામાં. અને એમાં કેટલા બધા નિર્દોષ મરી જાય. પેલામાં તો જ્યાં એક્ઝેક્ટ પોઈન્ટ પર જેને મારવાનો એ જ વ્યક્તિ મરે, એવા એ મંત્ર યુગ હતો. તો અર્જુન આવી વિદ્યા ધરાવતો હોય. હવે એ પકડીને લઈ આવે અને યુધિષ્ઠિર મહારાજ જોઈ કે આ તો, કારણ કે જયદ્રથ કોણ હોય? કોને ખબર છે જયદ્રથ કોણ હોય? હે? કૌરવના જમાઈ હે ને, દુર્યોધન હોય, એની બેનની સાથે એમના લગ્ન થયા. એટલે કે આ તો આપણા બનેવી થાય. જો આપણે એને હવે મૃત્યુ, કોઈની પત્નીને કોઈ અપહરણ કરે છે તો એને મૃત્યુદંડ આપવો જોઈએ. પણ આ કેસમાં આપણા બહેનોય છે, તો આપણી બહેન વિધવા થઈ જશે, તો આપણે શાસ્ત્ર પ્રમાણે એને અપમાનિત કરીએ તો પણ એને મૃત્યુદંડ આપેલું કહેવાય. એટલે આપણે એને ટકલું કરાવી નાખીએ અને 5 ચોટી રાખે, અલગ અલગ 5 ચોટી રાખી ટકલું કરાવીને એને મોકલી દે, અપમાનિત કરીને મૃત્યુદંડ આપ્યું એને. જયદ્રથને આ વાતનું ખોટું લાગે, એ ખોટું લાગે અને વિચારે છે કે હવે મારે આનો બદલો કેવી રીતના લેવો. અને જોઈ કે આ જગતમાં હાલના સંજોગોમાં પાંડવોનો એટલો બધો વૈભવ છે કે કોઈ એને મારી શકે એમ નથી. એટલે વિચારે એ સિંધુ નરેશ, એટલે જાતો હોય હસ્તિનાપુર, હોય સિંધુ નરેશ, પણ વિચારે કે હવે મારે આને મારવા માટે શિવજી પાસે જ જવું પડશે, શિવજી જ મને રસ્તો બતાવ્યો પડે. સીધો ત્યાંથી કામ્યવનમાંથી જતો રહે હરિદ્વાર જતો રહે અને ત્યાં શિવજીને પ્રસન્ન કરવામાં લાગી જાય. આ બાજુ દુર્યોધન જોયું કે આ અમારા બનેવી આવ્યાની હવાના નીકળેલા હતા, ક્યાં જતા રહ્યા? પછી તપાસ કરાવડાવે તો ખબર પડે કે એ તો હિમાલયમાં હરિદ્વારમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. તો ત્યાં જાય તો કે આ શું હાલત થઈ તમારી? 5 ચોટી આવી ગઈ ને ટકલું થઈ ગયા તમે? તો કે આખી ઘટના સંભળાવે
અને એમ કે હવે હું જ્યાં સુધી શિવજીને પ્રસન્ન કરું નહીં ત્યાં સુધી અહીંથી ઉઠીશ નહીં. અરે તમારે આ તપશ્ચર્યા કરવાની કંઈ જરૂર નથી. ચાલો આપણે ચડાઈ કરી દઈએ, કર્ણ એકલો કાફી છે, આ બધાને મારી નાખશે. કોઈ કર્ણ મારી શકે એમ નથી. આને કર્ણની કેપેસિટી એટલો બધો વૈભવ છે કે કોઈ દેવતાઓ પણ એની હાને પહોંચાડી શકે એમ નથી. તમે જોયું એક વખત ઇન્દ્ર રાજા ચડાઈ કરીને આવ્યા, એકલા અર્જુને ઇન્દ્રને હરાવીને મોકલી દીધા પાછા. એટલે પાંડવોનો વૈભવ કોઈ તોડી શકે એમ નથી. ખાલી મારે શિવજીને પ્રસન્ન કરીશ તો જ હું પાંડવો તરફ બદલો વાળીશ. એટલે તપશ્ચર્યામાં લાગી જાય છે અને બહુ લાંબી તપશ્ચર્યા ચાલે. પાર્વતીજી કહે છે, જો ભાઈ હવે તમારી પરીક્ષા થવાની છે, કારણ કે આ તમારો ભક્ત તમને તપશ્ચર્યા કરી રહ્યો છે, પણ સામે પાંડવોને મારવા માટે તપશ્ચર્યા કરી રહ્યો છે, અને એ પણ પાંડવો કૃષ્ણ ભગવાન દ્વારા રક્ષિત છે. હવે તમારે જોઉં છું તમે શું ફેસલો આપો છો. થોડાક ટાઈમ પછી શિવજી પ્રસન્ન થઈ જાય અને વરદાન આપવાનું પેલાને કે બોલો શું જુએ છે, એટલી બધી તપશ્ચર્યા કેમ કરો છો? તે કે હું 5 પાંડવોનો વધ કરી શકું એવી મને તમે વરદાન આપો. તો કહે કે 5 પાંડવોનો કોઈ વધ કરી શકે એમ નથી આ જગતમાં. એ લોકો અજય અમર છે. કારણ કે જોયું આપણે કે એ સહદેહે ભગવાનના ધામમાં પ્રવેશે છે, એટલે એ લોકો અમર છે, એને કોઈ મારી શકે નહીં. બીજું વરદાન માંગ. તો એ કહે કે હું એમને જીતી લેવું યુદ્ધમાં. તો કહે કે એ પણ સંભવ નથી. એ સ્વયં ભગવાન કૃષ્ણ દ્વારા રક્ષિત છે અને કૃષ્ણ ભગવાનને સામે કોઈ જીતી શકે નહીં, એટલે તું એની સામે જીતી પણ નહીં શકે. તો એ કહે કે ચાલો એને યુદ્ધ થાય તો હું એને યુદ્ધમાં રોકી દઉં એક દિવસ. તો કહે કે અર્જુનને તો સારથી ભગવાન કૃષ્ણ છે, ખ્યાલ આવ્યો ને? તો અર્જુનને તો તું નહીં રોકી શકીશ, પણ બાકીના 4 પાંડવોને રોકી શકે એવું હું તને વરદાન આપું છું. અને એ 4 પાંડવોને રોકે એવું વરદાન ભગવાન કૃષ્ણ જ અપાવવા માંગતા હોય. કેમ? કારણ કે અભિમન્યુને એમને મરાવવાનો હોય, એટલે એની પ્રેરણાથી શિવજી એવું વરદાન એને આપે છે. તો ભગવાન કેમ આ અભિમન્યુને મરાવવા માંગતા હોય એ બીલી અલગ કથા છે, આપણે એડવાન્સ કોર્સમાં આગળ કહીશું. પણ જ્યારે જયદ્રથ માંગવા આવે છે અને ભગવાન શંકર પ્રસન્ન થાય છે, તો પણ એને એ પ્રસન્નતા પ્રમાણે એને વરદાન આપી શકતા નથી. કેમ? કારણ કે એ લોકો ભગવાનની ઈચ્છાને આધીન છે, જ્યારે ભગવાન જે છે તે પરમ સ્વતંત્ર છે. હવે આગળ જે છે, कृष्ण की माया से मोहित होते हैं देवता અને ભગવાન કભી ભી દેવતાઓ की माया से मोहित नहीं होते. આગલા રવિવારે આપણે આગલા બુધવારે જોઈશું. આ રીતના દેવી દેવતામાં અને ભગવાનમાં શું અંતર છે તે 3 બુધવાર ચાલશે. આ પહેલો બુધવાર છે, આવતો બુધવાર, અને ત્યાર પછી 3 બુધવાર આપણે આમાં જોઈશું. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, અને નહીં તો પછી પ્રસાદ લીધા પછી બધા પ્રસાદ છે બધા માટે, બધાને ભક્તોને વિનંતી પ્રસાદ લઈને જાઓ, અને ત્યાર પછી પણ તમે મારી સાથે ચર્ચા કરી શકો છો. હરે કૃષ્ણ.